દ્વારકામાંથી સમાચાર મળી આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના તાલુકાના સલાયા વિસ્તારમાં માછીમારોનો મોટો હડતાળ દેખાયો છે। આશરે 400 જેટલા માછીમારો હડતાળ પર ઉતર્યા છે। હડતાળ પાછળનું કારણ ફિશરીઝ વિભાગ દ્વારા લગાવવામાં આવેલા 35 નિયમોનું પાલન બોટ માલિકો દ્વારા ન કરવું। હું સલાયા માછીમાર મંડળથી શ્રી કાસમભાઈ સુમાર પાલાણી બોલું છું। અત્યારે અમારા પ્રમુખ ભાઈ સિદ્દીકભાઈ અમને બોલાવ્યો અને અમે બધા હડતાળ ઉપર બેઠા છીએ। આ સલાયા મચ્છી મંડળ તરફથી જે ફિશરી સરકારને 3-4 વસ્તુ જોઈએ છે। એક ફટાકી આવે સિંગલત દેવાનો, તે પછી એક બાટલો આગ ઉજાવવાનો, તે પછી એક હુક્કો જોઈએ છે। એ વસ્તુ 12 મહિને ખરાબ થઈ જાય પછી એમાં બિલમાં રિન્યુ આવે, એ રિન્યુ કરાવવા અમે 110 કિલોમીટર ઓખા જવું પડે અમારે રિન્યુ કરાવવા, ત્યાંથી બદલવા। એ ઓફિસ અમને સલાયા જોઈએ જ અગર એને રાખવું હોય। અમારે તો માંગ એ જ છે કે અમારે રાખવું જ નથી, આ વસ્તુ નથી। અમે હડતાળ ઉપર બેઠા। અત્યારે 850 બોટોના માલિક બધા હડતાળ ઉપર બેઠા સલાયાના। મારું નામ સિદ્દીકાતમ જસરાયા છે અને હું સલાયા સહકારી માછીમાર મંડળીનો પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। ફિશરીઝ ગવર્મેન્ટે માછીમારોમાં એટલા કાયદા અમલવારીમાં રાખ્યા છે કે એ કોઈ પણ કાયદો માછીમાર પૂરું કરી શકશે નહીં। અત્યારે હાલમાં 30 કે 36 કાયદા ફિશરીઝ ગવર્મેન્ટે બહાર પાડ્યા છે માછીમારો માટે। માછીમારો જે સાધન અમુક વસ્તુ લઈને મૂક્યા છે બોટમાં, પણ એ ખારાશના કારણે બાટલા આગ ફાયર સેફ્ટીના બાટલા હોય છે એ બધા કટ ખાય અને સડી ગયેલ છે। હવે 12 મહિના એને રિન્યુ કરાવવાનું હોય તો રિન્યુ પણ માછીમાર કરાવી શકશે નહીં, એટલો બજેટ નથી ને। એ બાટલો માછીમારના હિતમાં કોઈ કાયદો ફિશરીઝ તરફથી લાવવામાં આવ્યો જ નથી, તે છતાંય પણ પોલીસ દ્વારા કાયદો અમલવારીમાં લેવામાં આવે છે। હવે માછીમારો કાયદાના વિરુદ્ધમાં એટલા કંટાળી ગયા છે કે એની માછીમારી બંધ કરી અને પોતાનો ધંધો રોજગાર બધું બંધ કરીને બેઠા છે હડતાળ ઉપર। તો સરકારશ્રીને એટલી અમારી રજૂઆત છે કે કાયદામાં કાંઈક ફેરફાર થાય ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં, એટલે માછીમાર પોતાની આજીવિકા જીવી શકે। અન્ય શું કલણગત છે? કલણગત તો ઘણું છે। એમાં ફટાકડા એક સિસ્ટમ આવે છે જે સિગ્નલની ખાલી આવે છે। આમ તો ખરેખર સિગ્નલની માછીમારની જરૂર નથી। એનું કારણ છે કે માછીમાર ટોટલ મોબાઈલ ઉપયોગ કરે છે, એકબીજાના સંપર્કમાં હોય છે। કોઈ પણ એવો બનાવ બને એટલે માછીમારને મોબાઈલથી કોન્ટેક્ટ કરી શકે। બીજા નંબરમાં VHF હોય છે માછીમારની બોટમાં, એના થ્રુ કોઈ પણ માણસને એ કોન્ટેક્ટ કરી શકે છે। તો